નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપ સૌનું સ્વાગત છે. આપણી સાથે હું છું જયમલસિંહ જાડેજા. જોઈએ સ્થાનિક સમાચાર. સમગ્ર વિશ્વમાં પ્રચલિત થયેલ કચ્છના સફેદ રણમાં અત્યાર સુધી 1,35,000 જેટલા પ્રવાસીઓ મુલાકાત લઈ ચૂક્યા છે. તો ગુજરાત પ્રવાસન વિભાગને 99 લાખ રૂપિયાની આવક થઈ ચૂકી છે. ગત વર્ષ કરતાં આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં 1.5 ગણો વધારો થાય તેવી શક્યતા છે. કચ્છ હવે ટુરિસ્ટો માટે હોટ ડેસ્ટિનેશન બની રહ્યું છે. કચ્છના સફેદ રણની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. નવેમ્બર માસમાં 15,000થી વધુ પ્રવાસીઓએ ધોરડોની મુલાકાત લીધી હતી, તો ડિસેમ્બર માસમાં 67,000 પ્રવાસીઓએ ધોરડોના સફેદ રણની રોનક માણી ચૂક્યા છે. અને આ ચાલુ મહિને 53,000 પ્રવાસીઓ ધોરડોની મુલાકાત લીધી છે. આ વર્ષે રણોત્સવમાં કુલ 1,35,878 પ્રવાસીઓ કચ્છના સફેદ રણ ધોરડોની રોનક માણી ચૂક્યા છે. તો આ વર્ષે ગુજરાત પ્રવાસન વિભાગને 99,38,500 રૂપિયાની આવક થઈ છે. ગત વર્ષની વાત કરવામાં આવે તો ગત વર્ષે રણોત્સવમાં 2,52,000 પ્રવાસીઓ આવ્યા હતા, જ્યારે 1,96,00,000 રૂપિયાની આવક થઈ હતી. આ વર્ષે પ્રવાસીઓની સંખ્યા દોઢી થાય તેવી શક્યતા છે. તો આવકમાં પણ ભારે ભરખમ વધારો થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. કેવલ રાજગોર, કચ્છ ટીવી સમાચાર, ભુજ. રાજશ્રી ફૂટવેર, વન સ્ટોપ શૂઝ શોપ. બ્રાન્ડેડ કંપનીના બૂટ ચંપલનો એક ફેમિલી શોરૂમ, જ્યાં આપને વુડલેન્ડ, રિબોક, નાઇક જેવી બ્રાન્ડેડ કંપનીના શૂઝ, સેન્ડલ અને ચપ્પલ મળી રહેશે. તો સરનામું નોંધી લેશો. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149. હાલમાં ઠંડીની સિઝન ચાલી રહી છે, ત્યારે લોકો પોતાના સ્વાસ્થ્ય માટે શું શું કાળજી લેવી જોઈએ તે આવો ભુજના તબીબ પાસેથી સાંભળીએ. મારું નામ ડૉક્ટર ધ્વનિત દવે છે અને હું ન્યુરોસાઇકેટ્રિસ્ટ તરીકે દીપ હોસ્પિટલમાં વર્ક કરું છું, કામ કરું છું. અત્યારે ઠંડીમાં જોવા જઈએ તો મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર એટલે કે ડિપ્રેશન, જેને ગુજરાતીમાં આપણે હતાશા રોગ કહીએ છીએ, એનું પ્રમાણ બહુ જ જોવા મળે છે. આનો સીધો સંબંધ, ડિપ્રેશનનો સીધો સંબંધ છે તે સૂર્યપ્રકાશ સાથે છે. ઠંડીની અંદર સૂર્યના કિરણો, જે પારરક્ત કિરણો હોય છે તેની સંખ્યા ઓછી થઈ જાય છે, દિવસ પ્રમાણમાં ટૂંકો થઈ જાય છે, એટલે કે સાંજ વહેલી પડે અને સવાર મોડી ઉગે છે. અને આને કારણે ડિપ્રેશનના દર્દીઓનું ડિપ્રેશન ઠંડીમાં વધારે થતું જોવા મળે છે. આ ઉપરાંત ઠંડીમાં ફિઝિકલ એક્ટિવિટી પણ ઘટી જતી જોવા મળે છે. માણસો પોતાના ઘરની બહાર નીકળતા નથી. આને કારણે ઘણા બધા પ્રકારના શારીરિક રોગો પણ શિયાળાની અંદર વધી જાય છે. ખાસ કરીને ડિપ્રેશન અને એપિલેપ્સીને બહુ જ સીધો સંબંધ છે. એપિલેપ્સી એટલે કે તાણ, વાય, ખેંચ, આંચકી, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ. આ જે તાણ, વાય, ખેંચ, આંચકી છે તે શિયાળામાં વધુ થવાનું કારણ એ છે કે એપિલેપ્સીના દર્દીઓ વધુ પડતો ઠંડી અને વધુ પડતી ગરમી સહન નથી કરી શકતા. અને હમણાં જે ઠંડીનું મોજું ઉંચકાણું છે તેમાં અમારી પાસે રોજના ઘણા બધા નવા એપિલેપ્સીના ખેંચના દર્દીઓ આવે છે કે જેઓ સામાન્ય રીતે ગોળીઓ ખાવાથી એકદમ નોર્મલ રહેતા હોય, પરંતુ ઠંડીની અંદર તેને આ બીમારી વધી ગઈ છે. આ ઉપરાંત જો કચ્છના લેવલે આપણે વાત કરીએ તો કચ્છમાં વ્યસનોનું પ્રમાણ ખૂબ જ વધારે છે. અહીં દારૂ, ડેડા, તંબાકુનું વ્યસન બહુ જ કોમન છે. તેમજ બોર્ડરના એરિયા જેમ કે અબડાસા, લખપત, ત્યાં ડેડાનું વ્યસન બહુ જ વધારે છે. ઠંડીમાં થોડું ગેરરીતિનું પ્રમાણ પણ વધતું હોય છે અને ઠંડીમાં માણસ દારૂનું વ્યસન વધારે પ્રમાણમાં કરતા જોવા મળે છે. ઠંડીથી રક્ષણ મેળવવા માટે સામાન્ય માણસ કે જેની પાસે આવકના સ્ત્રોત બહુ સક્ષમ નથી અને જેનું બહુ જ આવકના સ્ત્રોત ઓછા છે, એ લોકો દારૂના વ્યસન વધારે કરે છે. અને આવા અમારી પાસે રોજના નવા કેસ એવા આવે છે કે જેને હિપેટિક એન્સેફેલોપેથી એટલે કે લીવર ખરાબ હોય, કાર્ડિયોમાયોપેથી એટલે કે હૃદય પોળું થતું હોય, આવા રોજના ઘણા દર્દીઓ અમને જોવા મળે છે જે ઠંડીને કારણે થતું હોય છે. આ ઉપરાંત ઠંડીમાં શરદી, ઉધરસ જેવી કોમન બીમારીઓ, જે વાયરલ ઇન્ફેક્શન બહુ કોમન જોવા મળે છે. અને હાડકાના એટલે કે લકવા જેવા રોગો પણ ઠંડીમાં વધુ થતા જોવા મળે છે. શરીરની પરિભ્રમણની ગતિ ઠંડીમાં સામાન્ય કરતાં થોડી ઓછી થઈ જતી જોવા મળે છે. અને આને કારણે મગજની અંદર લોહીનું સર્ક્યુલેશન ઓછું થાય, તો આને કારણે પેરાલિસિસ એટલે કે અડધું અંગ ખોટું પડી જવું, જેને ગુજરાતીમાં આપણે પક્ષાઘાત અથવા તો લકવો કહીએ, આ પણ પ્રકારના કેસ વધુ જોવા મળે છે. તો આની સામે બચવા માટે શું કરવું જોઈએ? તો મારે એક ડૉક્ટર તરીકેની સલાહ એવી છે કે રોજ સવારે અડધો કલાક નિયમિત ચાલવું એ ઠંડીની સિઝનમાં ખૂબ જ જરૂરી છે.
માનસિકના જે રોગ દર્દીઓ છે કે જેમને ડિપ્રેશન, હતાશા, એન્ઝાયટી એટલે કે ચિંતાનો ભોગ બનેલા છે તેમને સૂર્યપ્રકાશમાં 1 કલાક બેસવું જોઈએ. આ ઉપરાંત માણસે સ્વસ્થ રહેવા માટે રાત્રે સૂતા પહેલાં 20 મિનિટ પહેલાં ગરમ પાણીથી નાહીને સૂવું તો તેને કારણે નીંદર પણ સારી આવે અને જે રુધિરાભિસરણ જે છે શરીરનું એ પણ હળવું બને. આ ઉપરાંત ઠંડીમાં હાડકાના રોગોથી બચવા માટે અડદની દાળનો ઉપયોગ વધારે કરવો જોઈએ તો તેને કારણે પણ શરીરને થોડી ગરમી મળી રહે. એટલે આવી રીતે અને આ ઉપરાંત જો બીજી કાંઈ પણ એવું લાગે તો તરત જ તમારે ન્યુરોસાઇકેટ્રિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ખુશ ખબર, ખુશ ખબર, ખુશ ખબર. હવે દરેકે દરેક ક્ષેત્રમાં ક્ષારવાળા ભારે પાણીથી મેળવો રાહત. ભારતની નંબર 1 શ્રી સુદર્શન ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક પદ્ધતિ હવે છે આપના શહેરમાં. ઘર, મકાન, હોટલ, ફેક્ટરી અને ખેતી માટે તો માનું વરદાનરૂપ. હજારોની સંખ્યામાં ખેડૂત ભાઈ લઈ રહ્યા છે આ પદ્ધતિનો લાભ. તો નોંધી લો અમારું સરનામું: જય કિસાન એગ્રો, શોપ નંબર 7, હોટલ ટ્રી ટોપ રેસિડેન્સી, શ્રી રામવે બ્રિજ સામે, માધાપર અંજાર હાઈવે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9725100209. માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત ભુજમાં હેલ્મેટ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની સાથોસાથ વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. જોઈએ અહેવાલ. ટ્રાફિક સુરક્ષા સપ્તાહ અંતર્ગત ભુજના જુદા જુદા વિસ્તારોમાં આ રેલી યોજાઈ હતી. આ રેલી દરમિયાન વાહન ચાલકોને જાગૃત કરાયા હતા. વાહન ચલાવતી વખતે હેલ્મેટ કેટલું ફરજિયાત છે તે અંગેનું માર્ગદર્શન અપાયું હતું. આ તકે નાયબ પોલીસ અધિક્ષક, જિલ્લા ટ્રાફિક પીએસઆઈ સહિતનાઓ હાજર રહ્યા હતા. ટ્રાફિક સુરક્ષા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જખબોતેરા ધ ફેશન હબ કચ્છની પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સવેર, લેડીઝવેર તેમજ ચિલ્ડ્રન વેર મેળવવા માટેનો વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જખબોતેરા ધ ફેશન હબ. સરનામું: જખબોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272 9824625572. ભુજની જીકે જન હોસ્પિટલમાં સમારકામની પ્રક્રિયાને કારણે દર્દીઓ પરેશાન બન્યા છે. તંત્ર ધ્યાન આપે તે જરૂરી. જનરલ હોસ્પિટલના જુદા જુદા વોર્ડમાં ધરખમ ફેરફારો કરવા તોડફોડ કરવામાં આવી રહી છે, જેના કારણે દર્દીઓ પરેશાન બન્યા છે. દર્દીઓને પારાવાર હાલાકી વેઠવી ન પડે તે માટેનું આયોજન જવાબદારોએ કરવું જોઈએ, નહીં કે તોડફોડ કરીને દર્દીઓને પરેશાન કરવા જોઈએ. જવાબદારો ગંભીરતાપૂર્વક આ બાબત ધ્યાન લે તે જરૂરી છે. જીકે જનરલ હોસ્પિટલમાં જે કામગીરી ચાલુ છે તે ખરેખર ગંભીર બાબત છે કે આવા પેશન્ટો સિરિયસ છે અને આ લોકો તોડફોડથી જે પેશન્ટોને હેરાન કરવામાં આવે, ખરેખર માનસિક ત્રાસ જે દેવામાં આવે, ખરેખર ગંભીર બાબત છે. જ્યારે એને કામ કરવું તે એક સાઈડ કરવો જોઈએ, એક સાઈડ પેશન્ટને દાખલ રાખવા જોઈએ. આ ઉપર પેશન્ટ દાખલ હોય, નીચે તોડફોડ કરે, પેશન્ટને ખરેખર એટલી ગંભીર પરિસ્થિતિ છે કે હાવ બેમાલ થઈ જાય, એની કોઈ સીમા પણ નથી. અને આવી વારંવાર રજૂઆતો પણ કરી છે, પણ એનું કોઈ નિરાકરણ આજ દિવસ સુધી આવતું નથી. ને કામ ચાલુ હોય ત્યારે એટલી તકલીફ પડે કે અવાજ એટલો ધૂમ અવાજ આવે કે એની કોઈ સીમા નથી. હથોડો, ગણ, છેણીઓ બધો અવાજ આવે તો પેશન્ટને ખરેખર માનસિક જે અસ્તિત્વ છે એનું પણ ખોરવાઈ જાય કે પેશન્ટને શું કરવું, કે બાજુ જવું, શું કાંઈ પેશન્ટને કાંઈ સૂચતું પણ નથી. અને જે ગરીબ દર્દીઓ જે છે એને ખરેખર સારવાર જે કરે પણ સારવારનો કોઈ મતલબ જ રહેતો નથી. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર, હેલ્થ ચેકઅપ એન્ડ હેલ્થ કાઉન્સેલિંગ, ડોક્ટર જગદીશ હાલાઈ. 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદયરોગ, વાલના રોગ, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, કિડનીના રોગનું નિદાન અને સારવાર. ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર 7698282902. ડાયાબિટીસનું નિદાન અને સારવાર, ડાયાબિટીક પગમાં સોજા, બળતરા, ચાંદાનું નિદાન અને સારવાર. સરનામું: ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 254054. મોબાઈલ નંબર 76982. જાહેર ચેતવણી: ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. મુખ્ય અધિકારી, નગર સેવા સદન, ભુજ.
બંદરીય શહેર માંડવી ખાતે લોહાણા સમાજ દ્વારા સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જોઈએ એક અહેવાલ. દર વર્ષની જેમ આ વર્ષે પણ લોહાણા સમાજ દ્વારા વિદ્યાર્થીઓ માટે સરસ્વતી સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. આ તકે સમાજના આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાજમાં નામના મેળવનારા દાતાશ્રીનું પણ સન્માન કરાયું હતું. વિદ્યાર્થીઓ અભ્યાસ ક્ષેત્રે રુચિ કેળવીને સમાજ તેમજ પરિવારનું નામ રોશન કરે તેવું આ તકે જણાવવામાં આવ્યું હતું. દર વર્ષે સરસ્વતી સન્માન સમારંભ ઉજવી છીએ અને હેતુ એ છે કે આ છાત્રાલયમાં ભણતી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે. લોહાણાની સંસ્થા છે, ફંડ લોહાણાનું છે, પરંતુ દરેક જ્ઞાતિની વિદ્યાર્થીઓને કોઈ પણ જાતના ઉચ્ચ નીચના ભાવ વગર અમે એને દાખલ કરીએ છીએ. આજે શેર શ્રી પરસોત્તમ કાનજી પમાણી લોહાણા અને સાર્વજનિક કન્યા છાત્રાલયના ત્રિવેણી સંગમરૂપી કાર્યક્રમ માણ્યો. ખૂબ જ સુંદર આયોજન હતું. એમાં એક તો સરસ્વતી સન્માન સમારંભ, બીજું ધોરણ 12માની વિદાય લેતી દીકરીઓનો સમારંભ અને દીકરીઓએ જે હસ્તલિખિત અંક બહાર પાડ્યો છે એનો વિમોચનનો કાર્યક્રમ હતો. પહેલા પ્રોગ્રામની વાત કરું તો સરસ્વતી સન્માન સમારંભ એ ખરેખર જે સિદ્ધિ હસ્ત બાળાવું હોય એને પ્રોત્સાહન કરવું એ દરેકની ફરજ છે અને એને પ્રોત્સાહન અને પ્રેરક બળ પૂરું પાડવા માટે એનો સરસ્વતી સન્માન સમારંભ યોજ્યો. તે બદલ હું આયોજકો, ટ્રસ્ટીગણ, ગૃહમાતા અને વિદ્યાર્થીનીઓ એ દરેકને અભિનંદન આપું છું. આ સંસ્થામાં જે શ્રીમંતો પોતાની સંપત્તિ જે રાખી ગયા છે અને સર્વ જન સુખાયના અનુસંધાને, તો આમાંથી તો ખરેખર જબરદસ્ત પ્રેરણા લેવી જોઈએ કે સાર્વજનિક વસ્તુ જેટલી વધારે થાય તો ત્યારે બધાને સારામાં સારા આશીષ મળતા જ હોય છે અને એ સંસ્થાઓ ઓર પ્રગતિ કરતા હોય છે. એમાં મારી સંસ્થા છે ને અમારી જ કોમ્યુનિટી છે ને એ વસ્તુ ભલે પોતપોતાના વિચારો રજૂ કરતા હોય પણ હૃદય વિશાળ દરિયા જેવો, સમુદ્ર જેવો હોય અને એમાં સંપત્તિ જેટલી નાખો એ સમયે અનંત ગણું ફલ આપણે મળતો હોય છે. જય હિન્દ. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी. हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए यूराटोम लेने? समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. યુરાટોમ સોલર વોટર હીટરમાં સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ. ન્યૂ વર્સાની ઇલેક્ટ્રિકલ ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો, ભુજ, કચ્છ. આશાપુરા ન્યૂઝ. કચ્છ જો ધબકાર ને કચ્છિયત જો હુંકાર. ભુજની મહિલા મંડળ દ્વારા જીકે જનરલ હોસ્પિટલમાં ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અનેકવિધ પ્રવૃત્તિઓ કરતી મહિલા સંસ્થા દ્વારા દરેક વોર્ડમાં ફ્રૂટનું વિતરણ કરાયું હતું. આ તકે મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જનરલ હોસ્પિટલમાં જુદી જુદી સંસ્થાઓ અને મંડળો વાર્ષિક ઉત્સવ તેમજ જન્મદિવસની ઉજવણીમાં ફ્રૂટનું વિતરણ કરતા હોય છે, જે સરાહનીય કામગીરી ગણી શકાય તેમ છે. સંસ્થાનું નામ સંજોગ મહિલા વિકાસ સેવા મંડળ. આજે અમારી સંસ્થાને 3 વર્ષ પૂરા થયા એટલે અમે 12 મહિને જનરલ હોસ્પિટલમાં અને મેન્ટલમાં ફ્રૂટનું વિતરણ કરીએ છીએ. એ મતલબ સેવા છે કે અમારી સંસ્થાનું નામ જ સેવા છે, એટલે અમે સેવા કરવા નીકળ્યા છીએ. અને બીજી કાંઈ પણ તકલીફ હોય તો એ પણ અમે સોલ્વ કરી દઈએ. એ સિવાય કે અમે પતિ પત્નીને કેસ પણ બતાવીએ અને
હમણાં 52 કેસનો સોલ્વ કર્યો છે. જે તલાક સુધી વાત થઈ જાય એ ઘર અમે 52 બચાવ્યા છે. અને એ સિવાય અમે હાજીપીનો જે પદયાત્રુ છે એને અહીંયા પણ સેવા કરીએ છીએ, ફ્રૂટ છાશ ને પાઉંભાજીનું. હમણાં 50 ખંડને ફ્રૂટ વિતરણ કર્યું ને આજે બીજે બાકી છે. સાકાર ફર્નિચરમાં આપનું સ્વાગત છે. હવે તમારા મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. તમારા સ્વપ્નના ઘરને સાકાર કરવા માટે તત્પર છે સાકાર ફર્નિચર. હોમ ડેકોરની અવનવી અને લેટેસ્ટ આઇટમોની વિશાળ રેન્જ, જેવી કે હોમ ફર્નિશિંગ, મેટ્રેસ, હોમ પ્રોડક્ટ, કાર્પેટ તેમજ સ્ટાઇલિશ પિલ્લો. મેન્યુફેક્ચર ઓફ ઓલ વુડન, માર્બલ, ગ્લાસ એન્ડ ડીકો ફર્નિચર. ઇફ યુ થિંક અબાઉટ ફર્નિચર, થિંક સાકાર ફર્નિચર. અમારા ભુજ સુપર હાઈવે પર આવેલા સાકાર ફર્નિચર શોરૂમના નંબર નોંધી લેશો. હરીશજી પટેલ 9724174071, રમેશજી પટેલ 9879332540. ભુજ ખાતે અખિલ કચ્છ લોહારવાડા સમાજ દ્વારા સમાજવાડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સમાજવાડીના નિર્માણ માટે પાયાવિધિ કરવામાં આવી છે. સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દરેક સમાજ દ્વારા સમાજવાડીનું નિર્માણ કરવામાં આવે છે. અખિલ કચ્છ લોહારવાડા સમાજ દ્વારા ભુજ ખાતે સમાજવાડીના નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને તાજેતરમાં લોહારવાડા સમાજના અગ્રણીઓની હાજરીમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આજે અમારા સમાજ માટે એક સોનેરી અવસર છે, સુવર્ણ દિવસ છે. આજે અમારા સમાજ માટે પ્રથમ જિલ્લાની અંદર સમાજવાડીનો પાયો નાખવામાં આવ્યો હતો, જેની આજે અમે આ જમીન ખરીદી ત્યારબાદ આજે એની પાયાવિધિ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં ઇન્શાલ્લાહ એના ઉપર પૂરી બાંધકામ સહિત અમને સમાજવાડી સમાજને આપવા જઈ રહ્યા છીએ. આ અમને ઉપદેશ આપનાર અમારા મરહુમા મારા નાનીમાં થાય મરહુમા હાજીયાણી હુરબાઈમાં, એમના કદમોમાં અમે રમી અને એમના પાસેથી અમને ઉપદેશ મળ્યો છે કે અગર જીવનમાં જીવવું છે તો સમાજ માટે કંઈક કરી અને મરવું. અમે મુંબઈથી આવ્યા છીએ અને મુંબઈમાં જે લોહાર મુસ્લિમ સમાજ છે તેના અમે ચેરમેન છીએ. અમારી મા તરફથી એવું ઇલ્હામની તौर પર એવું વિચાર આવ્યું કે અમે કચ્છના અંદર એક એવું જમાતખાનું બનાવીએ, બીજા કોમોનું જેવું છે તો એક જમાતખાનું થાય તો અમારી કોમ પણ થોડી બીજાના સાથે કંધાથી કંધા મિલાવીને આગળ આવે અને કંઈક કરી બતાવે, આપણા સમાજને ઉપર લે. તેના માટે અમે લોકોએ આજે પાયાવિધિનો કાર્યક્રમ રાખ્યું છે. અહીંયા એક જમીન લઈ લીધી છે અને જમીનના ઉપર આપણું જમાતખાનું ઊભું કરવું છે. मेरा नाम लोहार मिस्त्री मोहम्मद फराज है. हम लोग मुंबई से आए हैं और हसन अब्दुलतीफ मोहतरम का मैं बड़ा लड़का हूं और हम लोगों ने ये जमात खाने की संगे बुनियाद अभी रखी है और इसके अंदर हम लोगों का आगे ये इरादा है कि एजुकेशन और मेडिकल सुविधाएं जितनी उपलब्ध करा सके उतनी और बाकी सामाजिक कार्यक्रमों के लिए ये जमात खाना इस्तेमाल हो हमारे लोहार भाइयों के लिए, दूसरे समाजों के लिए भी. और आगे चल के हमारी बहुत बहुत शुभकामनाएं हैं इसके लिए और भाईचारगी का हमारे लिए हमारा पैगाम है इस जमात खाने को लेके. शुक्रिया. શાયરે ગુલશન ઇબ્રાહિમ લોહાર, કવિ ગુલશન. આજના આયોજનની જે કચ્છીઓને પોતી કલ્પનામાં જે વાત કરતા હોય ત્યારે આજના અવસરનો એક પરિચય આ કચ્છી કવિતામાં મળી શકે છે. જે અવસર આયો આંગણે સમાજવાડીજી શાન, અવસર આયો આંગણે સમાજવાડીજી શાન, ભાવર મળે ભેગા થયા જ મોંઘેરા મહેમાન. અરે લોહાર ઘડે તો લો, લોહાર ઘડે તો લો, તને ઘણ હણે તો ઘાયો. लोहार हिकिड़ो कारीगर आहे, छतां पण हिन खे घाईअ जी ज़रूरत पए थी, उनजी मदद जी ज़रूरत पए थी. त लोहार घड़े तो लो, तॾहिं घण हणे तो घाइयो. संगठन रखी समाज में पाण मजबूत बनायूं पायो. अॼ अहिड़ा सखी दाता जनाब हाजी हसन साहब अने एनी जे समग्र परिवार के पाण हिकिड़ी मुबारकबादी ॾियूं था जेको लोहारवाड़ा समाज लाइ करे ही कमु करे चुका आहियूं. ભુજ એટલે કે કચ્છનું હૃદય, ભુજથી 7 કિલોમીટર દૂર, ભુજ કુકમા હાઈવે પર સ્થિત એક નાનું સુનગર, અચીજા સિટી. આખા દિવસનો થાક અહીં આવી દૂર કરો. એ છે વિશાળ ક્લબ હાઉસ. અહીં છે સુશોભિત રિસેપ્શન એરિયા. સાઇટ એડ્રેસ અચીજા સિટી, સર્વે નંબર 331/12,
કુકમા ભુજ કચ્છ. કોન્ટેક્ટ નંબર મહેન્દ્ર ત્રિવેદી 9825453981, સંજય ઠક્કર 9825285059. કચ્છ ટીવી સમાચાર પ્રસારણ સમય ભુજમાં રાત્રે 9:30 થી 10 કલાકે, બપોરે 2:30 થી 3 કલાકે. માધાપર વર્ધમાન નગર લેર ભુજોડી એનઆરઆઈ નગર 24 કલાક પ્રસારણ. માંડવી મુન્દ્રા નખત્રાણા અબડાસાના 300 ગામડા 24 કલાક પ્રસારણ. ભુજ આસપાસના પટેલ 24ના ગામડા રાત્રે 9:30 થી 10 કલાકે, બપોરે 2 કલાકથી 2:30. દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ શહેરની વાગોળે આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવવા પામી છે. આજે સવારે મુન્દ્રા રોડ રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક ટ્રક ચાલકે સ્કૂટી સવારને હડફેટ લેવાની ઘટના બનવા પામી હતી. અહીંના સર્કલ પર અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે, ત્યારે ભારે વાહન ચાલકો બેફામ વાહનો હંકારી રહ્યા છે, ત્યારે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ અહીં ગતિ અવરોધક બનાવવામાં આવે તો જ અકસ્માત ટળી શકશે, અન્યથા મોટી કોઈ દુર્ઘટના બની શકે છે. યશ ગોલ્ડ ચા. સવાર અમારી, દિવસ તમારો. તણાવ ભર્યા થાકથી છુટકારો આપી મનને પ્રફુલ્લિત કરે યશ ગોલ્ડ ચા. મમ્મા, I have topped in the college. વાવ, કોંગ્રેચ્યુલેશન બેટા. Thanks again, મમ્મા. થેન્ક્સ મને નહીં, યશ ગોલ્ડ ચા ને. હવે સફળતાના શિખરો હાથ વેતમાં. જ્યારે સંગાથમાં હોય યશ ગોલ્ડ ચા. યશ ગોલ્ડ પ્રીમિયમ ચા. સ્વાદ રહે સદાબહાર. એડ્રેસ યસ એજન્સી, માધાપર 94268519. સયાજીનગરી ટ્રેનમાં ચીલ ઝડપ કરનારા 2 ઇસમોની આરપીએફની ટીમે ધરપકડ કરી છે. આસંબેના રહેવાસી પ્રેમચંદભાઈ છેડા ભુજથી મુંબઈ જવા નીકળ્યા હતા, ત્યારે અંજાર નજીક તેમના હાથમાંથી મોબાઈલ ફોનની લૂંટ ચલાવાઈ હતી. આ કેસમાં રાજુ આયર, વિનોદ ભાનુશાલીની ધરપકડ કરવામાં આવી છે. આ ઇસમો અન્ય કોઈ ચોરીમાં સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવી છે. ગઈકાલે હું સયાજીનગરી એક્સપ્રેસમાં કચ્છથી મુંબઈ જતો હતો ભુજ સ્ટેશનેથી, અને ભુજથી આરએસી સીટ હતી મારી, એ સીટમાં હું બેઠો હતો અને ભુજ સ્ટેશન છોડ્યા અને પછી અંજાર સ્ટેશન આવ્યો ને અંજાર સ્ટેશને જેવું ગાડી ચાલુ થઈ એના ભેગો જે ધાડપાડું જે છે, લૂંટારો કહેવાય કે ચોર કહેવાય, મોબાઈલ ચોર, એણે મારા હાથમાંથી મોબાઈલ છીનવી પહેલાં દરવાજો ખોલીને મારા હાથમાંથી મોબાઈલ છીનવી અને સીધો ટ્રેનમાંથી ઠેકડો મારીને ભાગી ગયો. તો રોંગ સાઈડમાં ઉભેલા જે આરપીએફ વાળા જવાન હતા, નિશાંતભાઈ નાગર કરીને હેડ કોન્સ્ટેબલ, તરત જ એમને પકડીને દબોચી લીધો. પણ એ સિવિલ ડ્રેસમાં હતા એટલે મને ખબર નહીં કે આ પોલીસવાળા છે કે કોણ છે, પણ મને એટલો વિશ્વાસ હતો કે જે પણ ભાઈએ પકડ્યો છે એ કોક તો વ્યવસ્થિત માણસ છે. અને તરત જ હું આદિપુર સ્ટેશને પહોંચતા પહેલાં એમને ફોન કર્યો મારા જ મોબાઈલ નંબર ઉપર. તો હેડ કોન્સ્ટેબલ આપણે કિરીટભાઈ સોલંકી છે, એમણે મારો ફોન રિસીવ કર્યો અને મને કીધું કે ભાઈ તમારો ફોન અમે મળી ગયો છે, અમને આરોપીને અમે પકડી લીધું છે ને તમે અહીંયા આવીને જો અમને સાથ સહકાર આપશો ને કાયદેસરની કાર્યવાહીમાં હાથ ધરશો તો અમે એને આગળ કાર્યવાહી કરી શકશું. એટલે હું આદિપુરથી પાછો અંજાર આવ્યો. અંજાર આવીને જે પણ કાર્યવાહી કરવાની હતી કરી અને અહીંયા ભુજ સ્ટેશને લઈ આવ્યા છે આરોપીને, અને અહીંયા બધી પૂછતાછ કરી ઘણું બધું એમણે કબૂલ્યું છે. અને એવા નવજવાન આરપીએફ વાળાને હું ખૂબ ખૂબ આભાર માનું છું. હાલમાં અંજાર સ્ટેશને 15 તારીખે એક બેન હતા, વિભાબેન, એમનું એક મોબાઈલ અને પર્સ ચોરી થઈ ગયું હતું. એના અનુસંધાને અમે લોકો એક ટીમનું ગઠન કર્યું. અમારા સિનિયર ડીએસસી શ્રી સત્યપ્રકાશ સાહેબ અમદાવાદના માર્ગદર્શન હેઠળ એક અમે ટીમનું ગઠન કર્યું અને ત્યાં અંજારમાં 3 માણસો મૂકેલા હતા. તો કાલે રાતે સયાજી એક્સપ્રેસ 9116ના ટાઈમે 2 માણસો આ શકમંદના આધારે દેખાયા અને એમાંથી એક માણસ એ સેટમાંથી એક ભાઈ નામે પ્રેમચંદભાઈ છેડાનું મોબાઈલ હાથમાંથી ઝૂંટવીને ભાગ્યો એ સેટમાંથી. એને રગે હાથ પકડી લીધેલી છે આરપીએફે અને હવે આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે. બંને જણા અંજારના લોકલ છે, રહેવાસી તો એ જુદા છે પણ હાલ અંજાર રહે છે. એક તો એક રાજુ ગોવિંદ છે અને બીજો છે વિનોદ લક્ષ્મીદાસ ભાનુશાલી. બીજી હવે તો આગળની તપાસમાં ખબર પડશે. પોલીસને અમે સુપ્રત કરશું, રેલવે પોલીસને. આગળનું કામ તો એ લોકો તપાસ કરશે.
ત્યાં સુધી મુદ્દામાલ એમની પાસેથી હમણાં તો હાલ એક મોબાઈલ અને પેલા ફરિયાદી છે પ્રેમચંદભાઈ, બસ એ 15,300 નો મોબાઈલ છે. આપની તમામ પ્રકારની ઉત્તમ ખરીદી માટે રોયલ, PM અને રિલોડ, રોયલ ફૂટવેર, બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે. PM શોરૂમ ચિલ્ડ્રન વેરની અદ્યતન વિશાળ શ્રેણી માટેનું એક જ નામ PM શોરૂમ. રિલોડ શોરૂમ બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી, રિબોક, એડિડાસ, પુમા, CLB, લી કૂપર, વુડલેન્ડ તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે. જેન્ટ્સ વેર માટે વિશ્વાસપાત્ર સ્થળ એટલે રિલોડ. ભુજ તાલુકાના કાળા ડુંગર નજીક જીપ પલટી મારી જતા 6 વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો મુજબ જીપ નંબર GJ20K0789 પલટી મારી જતા ગોવિંદ પટેલ, પ્રીત પટેલ, આનંદ ચૌહાણ, ધ્રુવ પટેલ, મહેન્દ્ર પટેલ સહિતનાઓને ઈજાઓ પહોંચતા તેઓને ખાવડાના સરકારી દવાખાનામાં દાખલ કરાયા છે. વિદ્યાર્થીઓ સુરતના હોવાનું જાણવા મળે છે. વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે. એપ્સ માટે ટાઈપ કરો માં ન્યૂઝ. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છી ટીવી સમાચાર. આપ પણ આપની સમસ્યા, ફરિયાદ અને રજૂઆત અમારી સમક્ષ મૂકી શકો છો. રજા લેતા પહેલા આપ સૌ દર્શક મિત્રોને જણાવીએ કે મહાસાગર ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચાર હવે ભુજ, માધાપર, વર્ધમાન નગર, માંડવી, મુન્દ્રા, અબડાસાના 300 ગામડા હવે 24 કલાકમાં છે. ત્યારે ભુજના પણ હવે ઘણા વિસ્તારમાં મહાસાગર ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચાર 24 કલાકનું પ્રસારણ ધરાવે છે. ત્યારે આપ સૌને અપીલ કરીએ છીએ કે આપની પાસે કોઈ પણ એવો અહેવાલ હોય કે એવા સમાચાર હોય તો અમારો સંપર્ક કરી શકો છો. અમો 24 કલાક દરમિયાન વિવિધ કાર્યક્રમો આપને દર્શાવવા માટે તત્પરતા દાખવી છે. ખાસ કરીને કોઈ વ્યક્તિ વિશેષનો કાર્યક્રમ હોય, કોઈક ઇમારતનો પ્રશ્ન હોય, કોઈક સંસ્કૃતિને સાચવવાની વાત હોય, કોઈક એવા સમાચાર હોય કે જે સમાજ માટે પથદર્શક હોય, તો આપ અમારા સ્ટુડિયો આમંત્રિત છો. અથવા તો આપ અમને ફોન કરશો તો અમારા કેમેરામેન આપની સમક્ષ આવશે અને 24 કલાક દરમિયાન વિવિધ કાર્યક્રમો અમે આપને આપવા જઈ રહ્યા છીએ. જેમાં જ્યોતિષ હોય, સ્વાસ્થ્ય હોય, આરોગ્ય હોય, રસોઈ હોય, અનેક કાર્યક્રમો અમે આપને આપવા માટે તત્પરતા દાખવી છીએ. પરંતુ જરૂર છે આપણા સહકારની. તો આપ જો આપની આસપાસ કોઈ પણ એવું ટેલેન્ટ યા તો એવી કોઈ પણ ઘટના હોય જેને લોકો સમક્ષ મૂકવા માંગતા હોય તો અમારી સ્ટુડિયોની મુલાકાત લઈ શકો છો, અમારો સંપર્ક કરી શકો છો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.